બધાનું આપણી YouTube ચેનલમાં સ્વાગત છે ડાંગરિયા સરકાર। તો તમે જોવો અત્યારે આપણે હે ને ભાઈ આજે વાડી આવી ગયા હોય તો તમને મારી વાડી દેખાડી દઉં કે જોવો તો જોવો આ આપણે મોટર ટૂંકમાં અંદર હે આ જો સબસ્ટેશન હે આ રાવણો હે અને રાવણા પાકી ગયા તમે શોર્ટ વિડીયો તો જોયો જ હશે। અત્યારે હમણાં ક્રિશભાઈ અમારે મૂક્યો હે બરોબર। જુઓ આ અમારે વાડી ઓયડી છે અને અત્યારે લાઇટ છે પાવર છે જુઓ ફૂલ પાવર છે બરોબર। અમારા ક્રિશભાઈ જો જાંબુડા ખાઈ છે। શું ખાવું ક્રિશભાઈ? જાંબુડા કે રાવણા? શું છે? રાવણા છે, જાંબુડા નથી ને? નક્કી કરી લ્યો હરખા છે રાવણા છે। હાલો કાંઈ વાંધો નહીં। તો ભાઈ ક્રિશભાઈએ કીધું એમ રાવણા છે। જો અત્યારે કાંઈ વાવેલું નથી વાડીએ છે ને અમારે ઢેફા વાવેલા છે ઢેફા। તો તમે જોઈ લ્યો ફટાફટ ઢેફા વાવેલા છે અને આ અમારે કુંડી છે અને અમારે કૂવો બતાવી દઉં તમને। જોઈ લ્યો કૂવો। અને આ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આ શેના માળા છે અને આવા કૂવા સિવાય ક્યાંય બીજે માળા આવા જોવા ન જડે તમને તો કોમેન્ટ કરીને જણાવજો કે આ માળા શેના છે બરોબર। કદાચ કોક ગામડાનું હશે તો ખબર હશે કે આ માળા શેના છે બરોબર। જો અમારે ક્રિશભાઈ તો રાવણા જ ખાધા રાખે છે અને પાકી ગયા છે જુઓ કાચા છે હજી અડધા ક્યાંક ક્યાંક પાકી ગયા છે। જો આ આપણી વાડી છે અત્યારે કાંઈ વાવ્યું નથી ફરતે પારો જેસીબી આવ્યું હતું હમણાં તો બધે કાંઈ લાવ્યું હતું ને કેટલાય દી થઈ ગયા તો હું હરો પારો કરી દીધો છે। જો આમ છે રોડ દેખાય ને ત્યાં સુધી આપણી વાડી છે અને આમ આ લીમડાની પછી જો આ લીમડાની પાછળનો ટૂંકમાં લીમડો છે ને અહીંયા આપણી વાડી પૂરી થઈ જાય છે। આ થાંભલેથી આ શેઢો આખો હળંગ આ મકાન દેખાય ને એની આ સાઈડ ટૂંકમાં શેઢો છે। બે જીસીબી આવેલા એટલે બબે દી જીસીબી આવ્યો। તું બેઠો તો નો બેઠો જેસીબી વાળાએ તું નહોતો બેઠો કાંઈ વાંધો નહીં। તો અમારે ક્રિશભાઈ સુરતથી આવી ગયા છે ને વાડીએ કેવીક મજા આવે આપણે એનો અનુભવ જાણી ક્રિશભાઈનો। બોલો ક્રિશભાઈ તમને વાડીએ કેવીક મજા આવે? બહુ મજા આવે હારી। સુરત ગમે કે અહીંયા ગામડે વાડીએ ગમે? ગામડે વાડીએ। તો ભણવાનું કોણ કરશે? સુરતમાં ઓપા હે ને એમાં હું પછી હે ને વેકેશન પૂરું થાય એટલે એવો જ આવે સુરત। એવું હે ભાઈ વેકેશન ખુલી જાય એટલે સુરત વહી જવાના। હાલો ભાઈ તો જો ક્રિશભાઈ અમારે એને વેકેશન ખુલશે એટલે સુરત વહી જાય તો તમે બધાય ફટાફટ કોમેન્ટ કરી દેજો। આપણો હે ને ભાઈ હળંગ વિડીયો હે આજનો આખો વિડીયો હળંગ હે। આપણે કાંઈ કોઈ પ્રકારનું એડિટિંગ નથી અને સાદો અને સિમ્પલ જ વિડીયો બનાવ્યો છે બરોબર। તો તમે આપણો વિડીયો આખો જોઈ લેજો આપણી વાડી જોઈ લેજો અને કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરજો કેમ કે આપણા નવા વિડીયો આવતા રહે અને આપણે છે ને ભાઈ મોજ જ કરવાની છે લાઈફમાં। રામાપીરની દયાથી આપણે 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને હજી આપણે એને આગળ વધવું છે તો તમે બધાય મને ફૂલ સપોર્ટ કરજો કે જેથી આપણે એને ભાઈ ટાર્ગેટ છે આવતા મહિને પાછા 2K કમ્પ્લીટ કરવા એટલે 4K કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ છે। આવો નવો સપોર્ટ કરશો ને તો 4K કમ્પ્લીટ કરી જ લેવા છે આવતા મહિને એટલી ગણતરી આપણી છે ને રામાપીરની દયા છે। તો હજી કાલ તો હજી નવો વ્લોગ આવશે જ તો તમે આ વ્લોગમાં કોમેન્ટ લાઇક શેર કરી દેજો જેથી કાલનો વિડીયો તમને ખાસ જોવા મળે કેમ કે કાલ રામાપીરનો પાઠ છે ઘરે તો તમે બધાય સપોર્ટ કરજો જેથી તમને એને ભાઈ વિડીયો જોવા મળે। રામાપીરના દર્શન પણ કરાવીશ કાલ મારી ઘરે પાઠ છે રામાપીરનો। હાલો તો કાંઈ વાંધો નહીં આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં। તો જય રામાપીર જય અલગધણી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ખાસ। તો કાંઈ વાંધો નહીં હાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ। આવજો જય શ્રી કૃષ્ણ બધાને સારો દિવસ જાય એવી શુભકામના ભગવાનને। કાંઈ વાંધો નહીં હાલો આવજો કાલે મળશું આપણે પાછા નવા વિડીયોમાં।